તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આપણે જવાનું છે કોયલી દુકાનનો સામાન લેવા જવા માટે. તો તમને હું બતાવું હું દુકાનનો સામાન ક્યાંથી લઉં છું, કઈ રીતે જઉં છું. ચાલો. તો હું તો મારું બ્લેક પેન્થર લઈને નીકળી ગયો છું અને અત્યારે દુકાનેથી કોયલી જવા માટે નીકળીશ. અને હા, તો કેમ છો? મજામાં ને મિત્રો? તો સાથે જોડાવ, આપણે કોયલી સાથે જઈએ. તો રસ્તામાં જ છું અને અત્યારે કોયલી પહોંચી જ ગયો છું. અને એટલામાં બ્લેક પેન્થરમાં તેલ નખાવવું પડશે. મેં તો પેટ્રોલ નખાવ્યું અને પેટ્રોલ નખાવ્યાના બાદ જ હું તો નીકળી ગયો શાકભાજી લેવા માટે. અને શાકભાજી પણ હો મજા છે ભાઈ શાકભાજીમાં. જુઓ તમે, લીલા છમ શાકભાજી છે, તાજા. અને ત્યાંથી હું તો ગયો કોયલી ગામમાં પકોડી લેવા માટે. અને કોયલી ગામમાં એન્ટર થતા જ તમને દર્શન પણ કરાવી લો. જાગનાથ મહાદેવની જય, વેરાઈ માતાજીની જય, અંબે માતાજીની જય. તો બોલો જય માતાજી. અને એટલામાં જ જલારામ ડેરી પાસે પહોંચી ગયો અને ઉતરીને હું તો ચાલ્યો અંદર પકોડી લેવા માટે. અને મેં તો મારું સામાન લઈ લીધું. તો તમે પણ સામાન અહીંયાથી પકોડી લઈ શકો છો. ડેરીનું નામ છે જલારામ ડેરી, બસ સ્ટેન્ડની બાજુમાં. જય માતાજી.